આગળ સમાચારમાં વાત કરીએ તો જામનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે। જામનગરમાં અંધા આશ્રમ આવાસમાં દુકાનોને સીલ કરવામાં આવી છે। મનપા દ્વારા 14 દુકાનો સીલ કરવાની કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે, જેમાં નાયબ એન્જિનિયરની આગેવાનીમાં સીલિંગની કામગીરી ચાલી રહી હતી। પોલીસ બંદોબસ્ત અને સિક્યુરિટી સ્ટાફ સાથે સીલિંગની કામગીરી છે તે હાથ ધરાઈ છે। તો રહેણાંક હેતુની જગ્યાએ કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો હતો। તો સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે। જામનગરમાં અંધા આશ્રમ આવાસમાં દુકાનોને સીલ કરવામાં આવી છે। તો નાયબ એન્જિનિયરની આગેવાનીમાં આ સીલિંગની કામગીરી છે તે હાથ ધરાઈ હતી, જેમાં પોલીસ બંદોબસ્ત સાથે સિક્યુરિટી સ્ટાફ પણ સીલિંગની કામગીરીમાં જોડાયો હતો। સીધા દ્રશ્યો સામે આવ્યા છે। રહેણાંક હેતુથી જગ્યાએ કોમર્શિયલનો ઉપયોગ કરવામાં આવતો હતો। તો જામનગરમાં અંધા આશ્રમ આવાસમાં દુકાનોને સીલ કરવામાં આવી છે। તો મહાનગરપાલિકા દ્વારા 14 જેટલી દુકાનોને સીલ કરવાની કામગીરી છે તે હાથ ધરાઈ છે। નાયબ એન્જિનિયરની આગેવાનીમાં સીલિંગની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી। તો 14 જેટલી દુકાનોને સીલ મારવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। તો રહેણાંક હેતુની જગ્યાને કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો હતો અને જેના કારણે સીલ મારવામાં આવ્યું હતું। મનપા દ્વારા 14 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યું છે। તો સાથે જ નાયબ એન્જિનિયરની આગેવાનીમાં સીલિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। તો પોલીસ બંદોબસ્ત સાથે આ સીલિંગની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી।